10મું 11મું 12મું નીટ 3-4 વર્ષ સુધી માતા પિતા ઉજાગરા કરે, આખો પરિવાર ઉજાગરા કરે એક છોકરાનું સપનું પૂરું કરવા માટે, અને ફટ લઈને પેપર ફૂટી જાય અને 21 છોકરાઓ પેપર લીકના કારણે અથવા નીટ રીનીટના કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે. આપણા દેશના 21 બાળકો વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી જાય, એનો જવાબદાર કોઈ નહીં, કોઈના માથે એનું પાપ નહીં. એ કેવી રીતે ચાલે? નીટની પરીક્ષા અને પેપર લીકની વિરુદ્ધમાં જંતર મંતર પર ઉપવાસ ઉપર બેઠેલા બાળકોએ જ્યારે સરકાર સુધી વાત પહોંચાડવા પાર્લામેન્ટ માર્ચ કરી, એ પણ શાંતિપૂર્વક હતી. એમાં કોઈના હાથમાં તલવાર, ધોકા, લાકડીઓ, તીર, ભાલા, બરછી કંઈ નહોતું. ખાલી હાથે સ્લોગન સાથે મુઠ્ઠી ભીડે લઈ, હાથ હતા મુઠ્ઠી ભીડેલા, સ્લોગન મારતા, ઇન્કલાબ જિંદાબાદના નારા બોલતા. એની ઉપર પેલેટ ગન મારવામાં આવી, પેલું સુયા વાળા દંડાઓ મારવામાં આવ્યા, ધોકા માર્યા. આ તો આપણા દેશના બાળકો છે. આ કોઈ કઈ પાકિસ્તાનના નથી કે આ કોઈ બીજા દેશના નથી. આપણા જ દેશના બાળકો પેપર લીકનો ભોગ બને, આપણા જ દેશના બાળકો આત્મહત્યા કરે, અને આપણા જ દેશના બાળકો આપણા જ દેશની સરકારને પ્રશ્ન પૂછે તો આપણા જ દેશની સરકાર આપણા જ દેશના બાળકોને ધોકા મારે. એ જ તો તાનાશાહી છે.